દોસ્તો, શું તમને ખબર છે તમે જે ખોરાકમાં લસણ ખાઓ છો એ લસણ ખોરાક કરતાં ઔષધનું કામ વધારે કરે છે? નથી ખબર? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, એમડી આયુર્વેદ ગોલ્ડ મેડાલિસ્ટ, એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકોને આયુર્વેદ વિશે વધારે અવેરનેસ કરવાનું મને ગમે છે. લોકો આયુર્વેદ તરફ વળે, આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજ થાય એ મારો ધ્યેય છે. આપણે લસણનો પ્રયોગ વધારે કરે છે અને લસણને સંસ્કૃતમાં લસુન કહેવાય છે. આયુર્વેદમાં લસુન વિશે કહેવામાં આવે છે કે લસતી છિન્નતિ રોગાન ઇતિ વા લસુન, મતલબ કે જે રોગને મટાડે છે, છેદી નાખે છે, એ લસણ કહેવાય છે. લસણ આપણા શરીરમાં રોગો મટાડે છે, એટલે ઘણા બધા રોગો માટે કામ કરે છે. આમ આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જોઈએ તો લસણના ગુણ છે, લસણ છે એ તીખો લાગે છે, પાછળથી મીઠો સ્વાદ પણ છે, પણ લસણ સ્વાદમાં તીખો છે, પચ્યા પછી પણ ગરમ પડે છે. એ ગરમ સ્વભાવને કારણે શરીરમાં વાયુને કફ મટાડે છે. તો આટલા ગુણને કારણે લસણના ઘણા ફાયદા મળે છે. એક તો જે કીધું કે પિત્ત વધારે છે અને વાયુ કફ મટાડે છે, એટલે મતલબ પાચન સંબંધી સમસ્યામાં લસણ બહુ કામ કરે છે. જે લોકો નિયમિત ખોરાકમાં લસણનો ઉપયોગ કરે છે એ લોકોને ક્યારેય પાચન સંબંધી સમસ્યા થતી નથી, અપચો થતો નથી. અને તમે પણ જોયું હશે કે આપણે ખાસ કરીને પુલાવમાં કે વઘારેલી ખીચડીમાં લસણ નાખીએ છીએ તો એ પચવામાં બહુ સારું રહે છે. તો આ રીતે લસણનો પ્રયોગ કરો તો તમારી પાચન શક્તિ જાળવી રાખીને લસણથી તમારું શરીરની ઇમ્યુનિટી પણ વધે છે. બીજી રીતે લસણ વાયુ કફ મટાડે છે અને અપચો મટાડે છે. તો આયુર્વેદમાં અમે જે કહીએ છીએ કે જ્વર, એટલે કે તાવ આવે છે, તાવ આવવાનું કારણ શરીરમાં અપચો છે, તેને કારણે તાવ આવે છે. તો જ્યારે પણ તાવ આવે, અને ખાસ કરીને મેલેરિયાનો તાવ હોય, મેલેરિયા હોય, ટાઇફોઇડ હોય, ફાલ્સીફેરમ હોય, આ બધા જે તાવ છે જેને અમે આયુર્વેદમાં વિષમ જ્વર કહીએ છીએ, તો જ્યારે તમને વિષમ જ્વર થયો હોય તો વિષમ જ્વરમાં લસણનો પ્રયોગ કરી શકાય. લસણને તેલ સાથે મિક્સ કરીને તમે ખાઈ જાઓ અને ઉપરથી તમે ખોરાક લો, ગરમ પડે એવા ખોરાક ખાઓ તો તમારો તાવ ઉતરી જશે. એ જ રીતે લસણનો પ્રયોગ ઘી સાથે કરો, ઘી સાથે મિક્સ કરીને લસણ ચાવી જાઓ તો પણ તમને ફાયદો થાય, તાવ ઉતરી જાય. ઉલટીનું ઘણીવાર તાવમાં ઠંડી લાગતી હોય, ધ્રુજારી આવીને તાવ આવતો હોય, તો એવા સમયે પણ તમે લસણનો પ્રયોગ કરી શકો. લસણની કઢીને તમે ચાવી જાઓ તો એ તમારો પસીનો થઈને તાવ ઉતારી દેશે અને ઠંડી દૂર થઈ જશે. તો એ રીતે તાવમાં લસણ ઉપયોગી છે. એ જ ઉપરાંત આપણે વાત કરી રીતે વાયુને કફના વિકારોમાં, એટલે તમને શરદી થતી હોય, શ્વાસ ચડતો હોય તો એની માટે પણ લસણનો પ્રયોગ કરી શકાય. કાનનો દુખાવો થતો હોય, ઘણી વખત કાનમાં સણકા વાગતા હોય, અંદર કાનમાં આમ અંદર મેલ ભરાઈ ગયો એવું લાગતું હોય ને એકદમ સણકા વાગતા હોય, ખાસ કરીને ઠંડા પવનમાં જાવ અને કાન દુખવા લાગતો હોય, આવી તકલીફ હોય ત્યારે લસણનો રસ કાઢીને લસણ રસના ટીપા કાનમાં નાખવાના, તો એ તમારો કાનનો દુખાવો મટાડી દેશે. એ ઉપરાંત આયુર્વેદમાં અમે કહીએ છીએ અપસ્માર, જેને સાદી ભાષામાં અમે કહીએ છીએ ખેંચ આવી. વ્યક્તિને ખેંચ આવતી હોય, ખેંચ આવવાની બીમારી રહેતી હોય તો એવી વ્યક્તિ ઘી સાથે લસણનો પ્રયોગ કરશો તો એને ખેંચ આવવાનું બંધ થઈ જશે. એ જ રીતે વાયુના રોગો થતા હોય તો વાયુના રોગોમાં પણ લસણનો પ્રયોગ ઘી સાથે કરો તો વાયુના રોગો મટાડી દે છે. ખાસ કરીને આમ વાત હોય, શરીરમાં અપચો થયો હોય, અપચોને કારણે સાંધા જકડાઈ જતા હોય, સાંધામાં સોજો રહેતો હોય, સવારે ઉઠો ત્યારે શરીર જકડાયું લાગતું હોય, પથારીમાંથી ઉઠીને 4 ડગલા ભરવામાં તકલીફ થતી હોય, તો આ બધી જ્યારે આમવાતની તકલીફ હોય, શરીર જકડાઈ જતું હોય તો આમવાતનું કારણ પણ અપચો છે. તો એવા સમયે પણ તમે લસણનો પ્રયોગ કરો તો તમારો આમવાત મટાડી શકે છે. અને ખાસ કરીને આમવાતની સમસ્યા હોય તો લસણનો પ્રયોગ આલ્કોહોલ સાથે કરવાનો. આલ્કોહોલ એટલે દારૂને અત્યારે ગુજરાતમાં છે તો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ એ દારૂને બી અવેજમાં આપણે આશા વરિષ્ઠ લઈ શકીએ. દ્રાક્ષાસવ છે, ખદેરા રિષ્ટ છે, આવા આશા વરિષ્ઠ સાથે તમે લસણનો પ્રયોગ કરો તો એ તમારા આમવાત મટાડી શકે. એ જ રીતે લસણ જે વાત કરી કે સ્ત્રીઓ વાયુના રોગોમાં લસણ ઉપયોગી છે, એ જ રીતે આપણે વાત કરી કે વાયુના રોગોમાં લસણ ઉપયોગી છે, તો સ્ત્રીઓમાં માસિક સંબંધિત જે સમસ્યા થતી હોય, માસિક કમર દુખાવા સાથે આવતું હોય, માસિકમાં વધારે પડતું આવતું હોય, અથવા માસિક અટકી અટકીને આવતું હોય, ગાંઠા પડતા હોય અથવા તો સફેદ પાણી પડતું હોય, તો આવી માસિક સંબંધિત કોઈપણ જાતની સમસ્યા હોય તેમાં લસણ ફાયદારૂપ છે. લસણનો પ્રયોગ કરવાથી માસિક સંબંધિત કોઈપણ જાતની સમસ્યા થતી નથી. ઉપરાંત એનું યૌવન અવસ્થા ટકાવી રહે છે. તો લસણનો પ્રયોગ કરવાથી તમારી પાચન શક્તિ સારી રહી છે, તમે સ્વસ્થ રહેશો, સાથે સાથે તમારા શરીરમાં વાયુને કફની બીમારી થતી નથી અને તમે યુવાવસ્થા ટકી રહેશે અને તમે સ્વસ્થ રહી શકશો. તો દોસ્તો, આ રીતે તમે લસણનો વિવેકપૂર્વક ઉપયોગ કરો તો તમે સ્વસ્થ રહી શકશો. એ જ એટલા માટે વિવેકપૂર્વક, કારણ કે મેં કીધું એ પ્રમાણે લસણ ગરમ પડે છે, પિત્ત વધારે છે,
એટલે ખાસ કરીને પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ જો લસણનો ઉપયોગ વધારે કરશો તો પિત્ત વધી જશે. એને કારણે હાઇપર એસિડિટી થાય, માઇગ્રેન થાય, ખાટી કડવી ઉલટી થાય, એલર્જી નીકળે લસણને કારણે, એ બધી સમસ્યા થઈ શકે. એટલે પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિએ પિત્તના કાળમાં એટલે કે શરદ ઋતુમાં લસણનો પ્રયોગ ન કરી શકાય. એ જ રીતે ઉનાળામાં જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય છે ત્યારે લસણનો પ્રયોગ ન કરી શકાય. તો આ રીતે તો જો તમે વિવેકપૂર્વક લસણનો પ્રયોગ કરશો તો તમે આજીવન સ્વસ્થ રહી શકશો અને લસણના લાભથી તમે યુવાવસ્થા પણ ટકાવી શકશો. તો દોસ્તો, દર વખતે કહું છું એ રીતે જ આજથી જ આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.